અમદાવાદના નરોડામાંથી આ વખતની સૌથી મોટી અને ચોંકાવનારી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી જ રહી છે। ડ્રગ્સ માફિયાઓ સાવધાન થઈ જાય, કારણ કે અમદાવાદ પોલીસ હવે એક્શન મોડમાં છે। નરોડા પોલીસ હાઈવે પર ફિલ્મી ઢબે વોચ ગોઠવી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરી નાખ્યો છે। 1, 2 કે 5 લાખ નહીં, પરંતુ પૂરા 14 કરોડ રૂપિયાનો અત્યંત નશાકારક મેથામ્ફેટામાઇન ડ્રગ્સ પોલીસે ઝડપી પાડ્યું છે। યશ, તમે બરાબર સાંભળ્યું, આંતરરાષ્ટ્રીય બજારમાં જેની કિંમત 14 કરોડ 16 લાખ રૂપિયા થાય છે, તે ડ્રગ્સના સજથ્થા સાથે પોલીસે એક નાઇજીરિયન નાગરિક સહિત 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। પોલીસની પાક્કી બાતમી મળી હતી કે નરોડા હાઈવે પરની નશાના કાળા કારોબારની એક બહુ મોટી હેરાફેરી થવાની છે। બસ પછી શું, નરોડા પોલીસે જાળ બિછાવી સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું। હાઈવે પરથી મુંબઈના રહેવાસી સાજિદ શેખ નામના શખ્સને દબોચી લીધો। જ્યારે પોલીસે તેની બેગ તપાસી ત્યારે પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા। એ બેગમાંથી 1-2 ગ્રામ નહીં, પણ પૂરેપૂરું 7 કિલોગ્રામ શુદ્ધ મેથામ્ફેટામાઇન ડ્રગ્સ મળી આવ્યું। હવે સવાલ એ થાય છે કે આટલું મોટું નેટવર્ક ચાલે છે ક્યાંથી? તો સાંભળો, પકડાયેલા આરોપી સાજિદ શેખની પૂછપરછમાં જે ખુલાસા થયા છે તે કાન ફાડી નાખે તેવા છે। આ કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતનું નથી, આ જથ્થો છેક રાજસ્થાનથી લાવવામાં આવ્યો હતો અને આ નેટવર્કના તાર છેક આંતરરાષ્ટ્રીય સ્તરે જોડાયેલા છે, કારણ કે આ ડ્રગ્સ સપ્લાય કરનાર કોઈ સામાન્ય પેડલર નથી, પણ એક નાઇજીરિયન નાગરિક છે। પરંતુ ખેલ અહીંયા પૂરો નથી થતો। આ ડ્રગ્સ સપ્લાય નેટવર્કના અન્ય 2 મુખ્ય સૂત્રધારો હાલ પોલીસને થાપ આપી ફરાર થઈ ગયા છે। ન્યૂઝ સેક્શન ગુજરાતીને પોલીસ સલામ કરે છે, પણ સાથે જ મોટો સવાલ એ પૂછે છે, અમદાવાદમાં આ 14 કરોડનું ડ્રગ્સ કોને સપ્લાય કરવાનું હતું? કોણ છે એ સફેદ પોસ્ટ ચહેરાઓ જે અમદાવાદના યુવા ધનને નશાના રવાડે ચડાવવા માંગે છે? નરોડા પોલીસે ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે ને આ કાળા કારોબારનો મૂળ સુધી પહોંચવા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે। સાવધાન અમદાવાદ, જાગૃત બનો અને જવાબદાર બનો। નશો એ કોઈ ફેશન નથી, જીવનને બરબાદ કરવાનું આંતરરાષ્ટ્રીય કાવતરું છે। તમારા આસપાસના વાતાવરણને સ્વચ્છ રાખો અને નશા વિરુદ્ધ અવાજ ઉઠાવો। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ સેક્શન ગુજરાતી। આપણે બધા જાણીએ છીએ કે ગુજરાત સરકાર ગૃહ વિભાગ દ્વારા જો નશાની બંધી છે અને રાજ્યમાંથી નાબૂદ કરવા ખાતર પોલીસ કાર્યવાહી કરતી હોય છે। આ જ કડીમાં અમદાવાદ શહેર પોલીસ પણ સમયાંતરે વારંવાર એનડીપીએસની જે પ્રવૃત્તિના નાબૂદ કરવા ખાતર કેસો કરતી હોય છે। ગઈ તારીખ 1/6/2026ના રોજ અમદાવાદ શહેરના ઝોન 4 પોલીસ ડિવિઝન ખાતે જે નરોડા પોલીસ સ્ટેશન છે, આમાં આના ઇન્ચાર્જ જે ઇન્સ્પેક્ટર છે S.A. કટોડિયા, આને ખબર મળેલ કે એક વ્યક્તિ છે જે હ્યુમન ઇન્ટના આધારે કે આ કોઈ વાદાજનક વસ્તુ લઈને, ખાસ કરીને નાર્કોટિક્સ થઈ શકે તે લઈને આવવાના છે। પોલીસ દ્વારા યોગ્ય આ વિસ્તારમાં વાચ ગોઠવી નાના ચિલોડા સર્કલ પાસે આ વ્યક્તિને રોકી ઓર એનડીપીએસના જે એક્ટના પ્રોવિઝન છે આના અકોર્ડિંગ કાર્યવાહી કરતા આ વ્યક્તિ જેનું નામ મોહમ્મદ સાજિદ મોહમ્મદ ઉસ્માન શેખ, ઉંમર 48 યર્સ, રહેવાસી ગિલવિટ હિલ્સ ચોકી, યુનુસભાઈની ચાલી, અંધેરી વેસ્ટ, મુંબઈ મહારાષ્ટ્રના છે। આને રાઉન્ડ અપ કરી પૂછતાછ કરતાં આ વ્યક્તિ પાસેથી 7 કિલો ઓર 84 ગ્રામ જેટલો મેથામ્ફેટામાઇન મળેલ છે, જેની કિંમત આશરે 14 કરોડ 16 લાખ 80 હજાર જેટલી છે। આ સાથે આ વ્યક્તિ પાસેથી 9,820 રૂપિયા રોકડ પણ મળેલ છે। પ્રાથમિક પૂછતાછમાં આ સિદ્ધ થયેલ છે આ વ્યક્તિએ આજે એનડીપીએસનો મુદ્દામાલ છે આ જયપુર ખાતેથી લઈને આવેલ છે અને લઈને મહારાષ્ટ્ર જવાના હતા। આ ભાઈએ મહારાષ્ટ્રમાં ક્યુબેન નામના એક નાઇજીરિયન છે આના સંપર્કમાં હતા। આ ક્યુબેન નામના જે નાઇજીરિયન છે આ દ્વારા આને કેરિયર તરીકે યુઝ કરવા ખાતર એડવાન્સ 10,000 રૂપિયા આપવામાં આવેલ અને કીધું કે ભાઈ તમારે રાજસ્થાનમાં જે આની કેપિટલ છે જયપુર, આના બસ સ્ટેન્ડ પાસે તમને એક વ્યક્તિ મળશે, તમને એક પાર્સલ આપશે, તે પાર્સલ લઈને તમારે પરત મહારાષ્ટ્ર આવવાનું છે। આ ભાઈ ટ્રેવલ્સની બસ પકડીને મહારાષ્ટ્રથી જયપુર ગયા, ત્યાંથી પાર્સલ લઈને પાછા બોમ્બે પરત જવાના હતા। આ સમય દરમિયાન આને મુંબઈની સીધી બસ નહીં મળતા અમદાવાદની બસ પકડી અને અમદાવાદથી આગળ જવાના હતા। આ દરમિયાન નરોડા લોકલ પોલીસના જે ઇન્ચાર્જ પીઆઈ છે S.A. કોટડિયાને માહિતી મળેલ ઓર હ્યુમન ઇન્ટના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરી આ વ્યક્તિને પકડી ધોરણસર એનડીપીએસ એક્ટમાં જે કલમો છે આમાં ગુનો દાખલ કરી અને અટક કરીને આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે। મહારાષ્ટ્રનો વ્યક્તિ જે છે એ ક્યાં છે અને કઈ રીતે જોડાયેલો હતો? ટેલિફોનિક રીતે જોડાયેલો હતો, મેસેજથી જોડાયેલો હતો, કઈ રીતે જોડાયેલો? આમાં આ વ્યક્તિ જે છે આપણે અત્યાર સુધીની પ્રાથમિક પૂછતાછમાં આમાં આ ખબર પડેલ છે કે વ્યક્તિ આજથી 10-15 દિવસ પહેલાં પણ અમૃતસરથી પણ એવો જ એક પાર્સલ લઈને મુંબઈ મહારાષ્ટ્ર ગયેલ છે। આ એનડીપીએસની પ્રવૃત્તિથી જોડાયેલો વ્યક્તિ છે। આનો ગુનાહિત ઇતિહાસ અમે લોકો અત્યારે ચેક કરીએ છીએ। આ ક્યુબેન નામના જે નાઇજીરિયન છે આથી આ બોમ્બેમાં કોમન ફોન દ્વારા આના સંપર્કમાં આવેલ ઓર આને કેરિયર તરીકે આ ક્યુબેન નામના જે નાઇજીરિયન વ્યક્તિ ત્યાં દ્વારા યુઝ કરવામાં આવતો હતો। પોલીસ દ્વારા આમાં અત્યાર સુધીમાં 3 આરોપી આઈડેન્ટિફાઈ કરવાનો પ્રયાસ થયેલો છે। આમાં મૂળ આરોપીને અત્યારે
અટક કરવામાં આવેલ છે. આ સાથે ક્યુબેન નામના એક નાઇજીરિયન વ્યક્તિ, આ વ્યક્તિ જેને આને જયપુરમાં પાર્સલ આપ્યો છે, આને પણ આરોપી તરીકે આ ગુનામાં લેવામાં આવે છે. આવા કેટલાક કેરિયર ફરતા છે એવું કહે છે કે આવા બીજા લોકો પણ અન્ય રાજ્યોની અંદર ફરી રહ્યા છે? અત્યારે આ વ્યક્તિને અટક કરીને ડિટેલ ઇન્ટરોગેશન અત્યારે ચાલુ છે. વધારે માહિતી મળશે તો આપ તમામને માહિતીગાર કરવામાં આવશે. ડ્રગ્સનો જથ્થો જે ખબર ના પડે એના માટે કઈ રીતે વાપરતો હતો? બિસ્કિટના પેકેટ હતા, કઈ રીતે અહીંયા આ જે પાર્સલ છે તે લાવતો? છુપાવો કઈ રીતે? છુપાવો આના એક કેરી બેગ હતો. કેરી બેગના અંદર આ બંધ કરીને પાર્સલ તરીકે રાખેલા હતા. આ કેરી બેગ ખોલીને જ્યારે ચેક કરવામાં આવેલ છે, આપણે હેન્ડબેગ આપણે કેરી કરતા હોઈએ આમાં પાર્સલ મળેલ છે. સર, આ સ્થાનિક પોલીસ દ્વારા સૌથી પહેલો કેસ કદાચ માની શકાય? એટલા મોટા ક્વોન્ટિટીમાં કોઈને એનડીપીએસનો મુદ્દામાલ પકડ્યો એ કદાચ પહેલો કેસ અમદાવાદ શહેરમાં છે. ભૂતકાળમાં ક્રાઇમ બ્રાન્ચ ઓર એસઓજી દ્વારા કેસો કરવામાં આવતા હતા. ઇવન ગુજરાત એટીએસ દ્વારા પણ સમયાંતરે મોટા કેસો કરવામાં આવે છે. લેકિન લોકલ પોલીસના લોકલ સ્તરે એટલો મોટો કેસ કરવામાં આવેલ છે, બહુ સારી કામગીરી છે. સર, સાજિદનો બેકગ્રાઉન્ડ શું છે? સર, સાજિદનો બેકગ્રાઉન્ડ શું છે? કેટલા સમયથી આ ડ્રગ્સના ધંધા સાથે આ કેરિયર તરીકે તે જોડાયો છે? હાલ સુધી જે પ્રાથમિક તપાસ અમે લોકો અત્યાર સુધીમાં કરી છે, આમાં એક જે આપણે કેસ આ દાખલ કર્યો આ ઘટના, આ સિવાય એ ઘટના અમૃતસરથી આ કેરિયર તરીકે પાર્સલ લઈને આવેલ છે. આજથી 10-15 દિવસ પહેલાં આ ધ્યાનમાં આવેલ છે. આ ઉપરાંત આ જે ક્યુબેન કરી નાઇજીરિયન છે, આના સંપર્કમાં છે. અત્યારે બધી વિગતવાર તપાસ કરીએ તો વધારે આમાં માહિતી અમને મળશે. સાહેબ, આ નાઇજીરિયન વ્યક્તિ આના એના કઈ રીતે સંપર્કમાં ક્યાં આવ્યો હતો? મુંબઈમાં આવ્યો તો એ શું કહે? આ નાઇજીરિયન વ્યક્તિ છે, આને મુંબઈમાં આના સંપર્કમાં આવેલ હતો. આ મુંબઈથી જ આ એક દૂસરાના સંપર્કમાં હતા. અત્યારે અમે ડિટેલ આનો કાઢવાનો પ્રયાસ કરીએ છીએ. ગુનાહિત ઇતિહાસ કરો આરોપીનો, જ્યાં પકડાયો, જેનો અગાઉ કોઈ ડ્રગ્સના કે બીજા કોઈ ગુના? હાલ સુધી અમે પ્રાથમિક રીતે જે તપાસ કરી છે, આમાં બે ઇન્સિડન્ટ ધ્યાન પર આવેલ છે. બાકી ડિટેલ અમે અન્ય રાજ્યોમાંથી કાઢવાનો પ્રયાસ કરીએ. ડ્રગ્સની ક્વોલિટી કયા પ્રકારની છે? મિશ્રિત છે કે સીધું રો છે કે સીધું સેવન કરવાનું ડ્રગ્સ છે? કેવા પ્રકારની? ને અત્યારે જે એફએસએલથી જે પ્રિમરી તપાસ કરવામાં આવેલ છે, આમાં મેટામેપ્થેનાઇન જે છે આની બહુથી હાઈ ક્વોલિટીનો ડ્રગ્સ છે. આ કારણે આની ક્વોલિટીનો નર્વસ સિસ્ટમ પર બહુ વધારે ઇમ્પેક્ટ થાય છે. સર, તપાસ આપણી પાસે રાખીશું કે અન્ય એજન્સીને આપીશું? કોણ તપાસ કરશે આ સમુદ્રમાં? અને હાલના તબક્કે આ તપાસ જે છે લોકલ પોલીસ પાસે છે. ઓકે. હિન્દી